રામ બધાને કેમ છો? બધા મજામાં જઈશું અમારા નવા બ્લોગનું તને હાર્દિક સ્વાગત છે। અત્યારમાં સવાર થઈ ગઈ છે અને આપણે પહેલાં તો સરસ મજાને નાહી લીધું છે અને અત્યારમાં જો બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે। વાસણ એવું બધું ઉટકી નાખ્યું ને કપડાને એવું ધોઈને એટલે પાછું સૂકવી નાખ્યા છે। સાટા ઝરમર આવે છે એટલે ઘડીક તડકો આવે ને ઘડીક વરસાદ આવે, ઘડીક કપડાં અંદર લેવા પણ ઘડીક બહાર સૂકવવા પડે એવું થાય છે। અને આજે તો ઢોરમાલની જવાબદારી આપણે ઉપર જ છે એટલે આપણે ઢોરની હાંસવાના છે। બધા ગયા છે ગામ, મારી બેન પણ ઢોર હાંસવતા એ પણ ગયા છે ગામ। તો હવે આપણે મારી મમ્મીની બધા ગયા છે ગામ અને ઢોરમાલને આપણે હાંસવાના છે। તો ઢોરની સી પહેલાં તો આપણે નાખી દીધો ટાચ અને નીણ ખાઈને બેસી જાય ઊભા છે જે તો હજી આપણે બીજી વાર નીણ નાખી દઈએ પછી ભીજી છે। અને ફજામાં પણ ઢોર બાંધ્યા છે એ પણ બધાને નીણ પણ નાખી દઈએ ને એ પણ નીણ ખાઈ જશે ને હજી ઊભા છે। બેન રસકો વાટીને વી આવ્યા છે અને હાલ પાછું બધા એમ કહે છે કે કીડી ગામમાં દીપડો આવી ગયો છે અને હાલ પાછું 4 વ્હીલનું પીડ્યું છે ને હાસુકો આવી ગયો છે। હાલ બાજુ ફોરેસ્ટ ખાતાવાળા પકડવા પણ આવ્યા છે। હા, એ બધા જો 4 વ્હીલને એવું પીડ્યું છે, કંઈ દેખાતું નથી, ઝાખું દેખાય છે અને બધા જો માણસો પણ ભેગા થઈ જશે તો હમણાં દીપડાને પણ પકડી લેશે એટલે ઢોરમાલને કાંઈ નુકસાન ન કરે એટલે હમણાં આને પકડીને પછી વ્યા જશે। અમારી બેન આવી ગઈ છે તો હમણાં ઢોરને બધાને નીણ પણ નાખી દેશે। તો હવે થોડુંક આપણે બાજરું વાઢવાનું છે તો હવે બાજરું વાઢવા પણ જાવી। બેસીને જો બહુ વરસાદ સારું હતો, મારી બેનની મહેંદી પડાવવા ગયા હતા એટલે ફોન હારે લઈ જતા, કાંઈ વિડીયો આપણે ઉતાર્યો નહોતો, અત્યારે ઉતારી છે। તો અમારે રસોઈ પણ બની ગઈ છે અને બધાએ વાળું પણ કરી લીધી છે, બધા હારે બેસીને વાળું કરી લીધી છે। અને અત્યારમાં જો મારી બેન પથારી પણ કરી નાખીને હાલ પણ બધા જો વરસાદ આવે એટલે કપડાં સુકાવવા પડે। આ બધા જો કપડાં સુકાય છે, એમાં સંજયભાઈ જો સૂઈ જશે, આ બધા પથારી કરી નાખી, હવે આપણે આરામ કરવાનો એટલે બધા પથારી કરીને પછી સૂઈ જાય। તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ જ આવી તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો।